थर्ड डे ऑफ माउंट आबू। देखो आज रूम की हालत, लास्ट डे है आज। धीरे-धीरे से चलना। लास्ट टाइम बना रही इस रूम की। बराबर થઈ ગયું કે નો થયું? હા હવે ખાલી ફોન કોને? હા એટલે મારાની ફોકસ કરે તું આ કરજે મારી લાગે એમાં આ નહીં જો પછી આ થઈ ગયું। देखो रील्स में सब मशगूल हो गए हैं। ચાલો એમ બોલજે પછી આ વાત જ કરો। તેજલે બધાયનો ફોન જપ્ત કરી લીધો છે। છેલે માં જોઈશ હા બસ એટલે મારા બોલ હા એ નો કરી સાચ જો પેલા આપણે આવા શીખી લે। चलो लास्ट बाय बाय ममता पैलेस। क्योंकि केवू लागे छे जवानी साबुती आवे सो सैड बહુ મજા રોકાઈ જાવું છે જી હાલો ને રોકાઈ જાય હગી ભાઈ ને કઈ હજી રૂમ બુક કરાવી દો હાલો 2 દિન કહી દે પાછું હા બહુ મજા આવે જાવું છે કે રોકાવું છે અહીંયા ના યાર નથી જાવું રોકાવું છે બહુ મજા આવે બધી સામાન ચડે જ છે જો ઉતારાવી દે ઉતારી લે હાલો એટલે મારે એમ બેહી પાડો હે મારે ચડવું પડ્યું હવે હા હવે હાલતા જ ખાતા બહુ બંધ ખાણો લા ભાઈ આવી કોઈ રાખે મોટી હાલો કોણ ખાવા બધા ઓલા ભાઈ જો મહિના પાસે ईदी કેવો છે કોણ बहुत महंगा पड़ा 17 रुपए का 17 नहीं 70 જયશ્રી કોણ કેવો છે વિડિયો ખાવા બીજો નહીં ખાવો તું પોતે ખાઈ લીધો આટલી વારમાં મેં લીધો જ નથી મને નથી ભાવતું એકે મોંઘો મોજ લેવાની હવે આપણી ગાડી લીધી હવે ચલો બજારમાં આજનો છેલ્લો દિવસ આપણે બધા રેડી લાગી છે ને તડકો પણ એવો લાગે છે રીલ્સ બનાવીએ તડકો સહન કરવો પડે ને હા કરીએ છીએ સહન મારા જેટલા તો ફોટાય કોઈ નથી પાડતા ખબર કેટલો તડકો છે કોઈ હાવ ઓછો તડકો છે આવી ગયા હોય એટલા ફોટા પાડી લ્યો બેટરી હોય એટલે જો પેલા આમ હો હાલો સ્ટાર્ટ કેજો 3 2 1 સ્ટાર્ટ હાલો પ્યાર નેક્સ્ટ હાલો જાઓ હવે હારો જ આવી ગયો ખબર નથી પડતી અહીંયા તડકો નથી એટલે આટલા વાગ્યા લગી બાકી આમ કેટલું હવે આ સાઉન્ડ હે સાંભળી લ્યો સાંભળો સાઉન્ડ સાંભળી લ્યો હાય ગાઈઝ આવે એ લોકોને જવા દો ધીમે બાબા 2 મિનિટ નહીં ચડતા થાય રિહર્સલ કરી હાલો ત્યાં હાલો ચાલો એક જ વાર ઇન્ટરવ્યુ લેવામાં આવશે હાલો રિહર્સલ કરો હાલો 3 2 1 સ્ટાર્ટ દિલ જો મિલેંગે તસવીર બનેગી હાલો ક્યારનો હાચવીને રાખે છે ઈ તૂટે નહીં એટલે ઓય નીચે બારી ખોલતો ઓલી બાજુથી અભી કિધર જાના જાનની જેમ હાચવીને રાખ્યું છે રમકડા તૂટે નહીં એટલે ये जो देखो ऐसे उड़ता है लेकिन राजकोट नहीं पहुंचाएगा वो उड़ा के થાકી ગઈ ઘરે જાવ જમી લો પછી ઘરે મૂકી જાવ બેયને આને મોટી સ્પ્રાઇટ પીવી છે કઈ જમવું નથી ઉપર બોય કે ગયું જમી ગયું અમે એની વાહ ભૂખા બેઠા હતા હવે સ્પ્રાઇટ પી લીધી એ મેગો ખાધો હે હવે મેગો મચી ગયો કેટલું મેગો ખાઈ નાખ્યું કઈ બીજું નથી ખાધું હવે બધે એવા જ છે ચાલો બધા જમીને અહીંયા બેઠા છે જૈન દેરાસરમાં છે કંઈક 72 મંદિર છે 72 જીનાલય છે હા ત્યાં બેઠા છે હવે એક પ્લાનમાં નવો ચેન્જ આવી ગયો છે તેજલ કે છે જાસુ બસમાં જો બસમાં છે તો અમદાવાદ સુધી બસમાં અમદાવાદથી પાછી રિટર્નમાં હજી બસનું કંઈ ફાઇનલ નથી બસમાં જશો કે ટ્રેનમાં એ આગળ અપડેટ મળી જશે તમને ટ્રેનમાં થશે તો ટ્રેનમાં જશું ને તો બસમાં જશું તો તમારી ઘરે જ મૂકવા આવશે બધાને મારે ક્યારનું ઘરે ઘરે જાવું તું હવે રખડો સવારે નહીં પહોંચીએ ઘરે જવાનું હતું કેમાં ઘરે ને જાવું કેમાં આવી ગયા હાલો પાછું અમારે જમવાનું રેસ્ટોરન્ટ
વિડીયો જોયો તમે લોકોએ, એ સ્કેમ હતો એક અમારી સાથે. કેટલી પૈસા દેવા બોલાવ્યા ખાલી ખોટા 120 માં આવ્યા. સુપરફાસ્ટ એક્સપ્રેસ છે ને એના એને 15 રૂપિયા. એ કે તમારે છે ને પાસના નતા, ખાલી મેલના જ લીધા હતા. એ કે અત્યારે તમે ટીસી પકડત ને, એ કે તો તમારે પ્રોબ્લેમ થાત એમ. હાલો હવે બધા ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે. જેમ આવ્યા હતા એ જ કપડામાં બધા રેડી થઈ ગયા છે. પાછા જે રૂમમાં તૈયાર થયા હતા એ જ રૂમમાં પાછું ચેન્જ કરી લીધું છે. હવે આ 2 દિવસમાં બધા સાથે કંઈક ને કંઈક સ્કેમ થયો છે, નુકસાની થઈ છે. એ બધા ભયંકર નુકસાની થઈ છે. નિધિ બધા નિધિ પોતે નિધિ બોલશે. માટે મોટી નુકસાન ચાલો. છે. નિધિની આરે બહુ ખરીદ થાય બધા નિધિ આરે મારે થઈ છે, મારા ચશ્મા તૂટી ગયા છે, જે મારે હરેક ટ્રીપમાં થાય જ છે. અને એક ડોમિનોઝનું છે સ્કેમ. એ તમને બધા હમણાં આગળ કહેશે એટલે ખબર પડી જશે. હાલે જાનવી, તારી હારે શું થયું છે? ડોમિનોઝના ભાગીદાર છીએ અમે. ડોમિનોઝમાં ના, બીજો મારી સાથે કાંઈ સ્કેમ નથી થયો. નિધિ સાથે ઘણાય છે. ડોમિનોઝમાં પ્રોપર પૂછ્યું તો એ બોલ. ડોમિનોઝમાં એ બધા સાથે કહેશે. કેમ કે ડોમિનોઝમાં 20 વાળી સોડા અમે જે એક્સેપ્ટ રાખેલી હતી, એક્સેપ્ટેડ હતા, એ 70 માં આવેલી છે. એ મોટો સ્કેમ થયો છે. જે 500 રૂપિયામાં કે હે ને 20 રૂપિયામાં આવ્યો 5 ગ્લાસ 500 રૂપિયામાં પડ્યા છે અમને. 750 હાલે કૃપાલી, તારી હારે શું થયું છે? હું વાણિયા, હું મારી હારે કાંઈ સ્કેમ નથી. એવું ન હોય. આ રહ્યા વાણિયા તારી બાજુમાં. ઈ વાણિયામાંથી બદલી ગઈ. હવે વાણિયા પછી દરજી હે ને બ્રાહ્મણ હે ને મિક્સમાં હે. તારી યારે હું જિંદગીમાં વાળિયા 3 દીમાં બોલ. તારી યારે હું 3 દીમાં ખ્યાલ બોલ. મેં હે ને સ્ટ્રોબેરી શું કહેવાય કોણ મંગાવ્યો હતો તો બટરસ્કોચ હાલો એક હાલો. અને એમાં હે ને એને એમ થયું કે 40 રૂપિયાનો હે તો 70 રૂપિયાનો આવી ગયો તો કે આ મારા વાહ એના ભાગમાં 70 હાલો પછી બીજો શું થયો? એની આ ચપ્પલ ખોવાઈ ગઈ. સનસેટ પોઈન્ટમાં એનો મળી ગયા ટફન તૂટી ગયો. અને ત્રીજો હતો આ સ્કેમ. એ બિચારા 2 કલાક માટે સાથ મૂકી દીધો હતો. એટલે સ્ક્રીન ઉપર હલાવવું પડે છે આમાં. હાલ તેજલ, તારી સાથે શું થયું છે? ડોમિનોઝમાં હા ડોમિનોઝ સોડા 70 માં પીધી. હા હાલો હવે અહીંયા શું થયું છે બધા સાથે ઈ મળી. હાલો વિનાબેન. ફોન તૂટી ગયો છે મારો તો. હા જો આનું મોટી નુકસાની આવેલી છે, બતાવો નજીકથી દર્શકોને. નુકસાની આવી ગઈ છે, જોઈ લો. ફોન તૂટી ગયો છે મારો. કેવું દુઃખ થાય છે? બહુ દુઃખ થાય છે. કરવા નહીં દે. આ ફોન તૂટી ગયો છે. મને તો કઈ નુકસાન જ નથી. તમે ડોમિનોઝમાં નતા આવેલા? હા, ડોમિનોઝમાં કઈ સોડાનો થોડી સ્કેમ થયો છે તમારી સાથે, બરોબર ને? હા, સોનાનો સ્કેમ વધારે થઈ ગયો. ચાલે બદલાવાઈ ગયા પણ નો કઈ નો આપ્યું. શું કરીએ? ખુશ્બુ, તારી સાથે? સોડાનો સ્કેમ થઈ ગયો પીઝા હા. પાછળ. તો 50 રૂપિયાનો પીઝો ને 70 રૂપિયાની સોડા પડી છે અમને. પૈસા નતા આબુ જાવું તું ને એટલે છાસના પૈસા હતા. ચાનો ટેન્શન આવી ગયો તો લીનાને કાલ રાતે તો. 100 રૂપિયાની તો છાશ પી ગઈ છે. એ શું ક્યાં તાર મોબાઈલ? પછી સવારે ચાના પૈસા નતા બધા પાસે. ચાના પૈસા નથી લઈ હવે કાંઈ. જયશ્રી હું ટેન્શનમાં આવી ગઈ છે હવે. જયશ્રી આ લબડે બોલો જયશ્રીબેન, શું સ્કેમ થયો તમારી સાથે? હા જયશ્રી સાથે મોટો થયો. આલી વિસ્તારથી સમજાવી દે એકવાર પાણીપુરી વાળો. હા 3 પ્લેટ ખવાઈ ગઈ પછી જયશ્રીને ખબર પડી કે પાણીપુરી ચાલો આવા બધા સાથે સ્કેમ થયા છે. હાલો હવે આવી મજા જ અમને બધાને. બહુ મજા આવી. અને હજી એક મોટો સ્કેમ થયો છે. રેલવે સ્ટેશને આવીને ખબર પડી કે કોઈની ટિકિટ કન્ફર્મ થઈ નથી. નથી. એટલે હવે ટેન્શન છે ઘરે કેમ કાર્યાલયમાંથી અનાઉન્સમેન્ટ થયું કે 8 ટિકિટ લીધી હોય રાજકોટની આવો અંદર. એટલે હવે એ બધા ટેન્શનમાં છે ઘરે કેમ 20 રૂપિયા જેવા બોલાવ્યા હતા અંદર. સીટ મળી જશે. એટલે હવે બધા ઘરે પહોંચે છે કે નહીં હવે એ રિશ્વત વિચારવાનું દેવાની છે. રિશ્વત ટીટીને રિશ્વત દેના ગુના હે જાનવી. વહી ગઈ જાનવી. હાલો એની જાને તું બેસતી કા નથી? ઓય લીના આટલી બધી જગ્યા હે. પેલી સોયમ ઉભી ગઈ જાઓ. એ કાઈ આમ થોડી જગ્યા હે ના પડી. હાલ બધાય ના આમ જો ઘરે મૂકી જા. એ રાજકોટમાં નથી. લ્યો બસ શાંતિ. એનો ફ્રેન્ડ છે.
રાજકોટ પહોંચી ગયા છીએ બધા. બહુ થાકી ગયા છીએ. બહુ આવે એ બધાને મોઢા ઉપર જ ખબર પડી જાય છે હવે.